નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા છે પીએમ પોષણની ભરતી આવેલી છે, જેમાં પગાર ધોરણ છે મિત્રો તમને 25,000 રૂપિયા આપવામાં આવશે અને પરીક્ષા વગર સીધી નોકરી આપવામાં આવશે અને જાન્યુઆરી 2025 માટેની સરસ મજાની ભરતી છે। આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। રાજકોટ જિલ્લાની અંદર છે પીએમ પોષણ યોજના હેઠળ ભરતી આવેલી છે, જે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। 2 પોસ્ટ માટે ભરતી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવીએ। જેમાં પહેલી પોસ્ટનું નામ જોઈએ તો કે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય પણ હોમ સાયન્સ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અથવા તો સાયન્સની ડિગ્રી તમે મેળવેલી હશે તો તમે એમડીએમ સુપરવાઇઝર માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા આપવામાં આવશે અને કુલ જગ્યા છે 11 જેટલી રહેશે। વય મર્યાદા 18 થી 58 વર્ષ રહેશે। અનુભવની વાત કરીએ તો કે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે એને અગ્રિમતા આપવામાં આવશે, એટલે કે પહેલા પસંદગી કરવામાં આવશે। પછી આપણે વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈ પણ વિદ્યા શાખાની અંદર, BA, BCom, BSc કોઈ પણ વિદ્યા શાખાની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય છે તો તમે અરજી કરી શકશો, પણ 50% સાથે તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટની અંદર તમે 50% અથવા તો તેનાથી વધારે ટકા મેળવેલા હોવા જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો કે 15,000 રૂપિયા આપવામાં આવશે અને કુલ જગ્યા 2 જેટલી રહેશે। વય મર્યાદા 18 થી 58 વર્ષ રહેશે। અનુભવની વાત કરીએ તો કે વહીવટી કામગીરીનો એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હોય છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે, એટલે કે પહેલા પસંદગી કરવામાં આવશે। તો આવી રીતે 2 પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે, જેમાં આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈ છે તો કે 17/1/2025 સુધીમાં તમારે અરજી કરવાની રહી છે। અરજી ઓફલાઈન કરવાની છે, એટલે કે એક ફોર્મ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં, એની પ્રિન્ટ કાઢી સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી તમારે આ સરનામા ઉપર ઓફલાઈન એટલે કે પોસ્ટ મારફતે અરજી મોકલવાની રહી છે, જે જિલ્લા પુરવઠા કચેરી છે, પીએમ પોષણ યોજના છે, બીજો માળ છે, કલેક્ટર કચેરી રાજકોટ, જેનો પિનકોડ નંબર છે 360001। આ સરનામા ઉપર છે મિત્રો 17/1/2025 સુધીમાં અરજી મળી રહે એવી રીતે તમારે કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે। જેમાં સાથે કયા ડોક્યુમેન્ટ મોકલવાના તો કે અરજી ફોર્મ એ તમારે છે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મેળવવાનું રહેશે। એની સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ, આ તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી તમારે સાથે મોકલવાના રહેશે। અને મિત્રો, તમારે અરજીની પ્રિન્ટ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। તો આવી રીતે છે મિત્રો સરસ મજાની પીએમ પોષણ દ્વારા ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 17/1/2025 સુધીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।